હું ડૉક્ટર પિયુષ દેસાઈ, ડાયાબિટીસ, થાઇરોઇડ અન્ય હોર્મોન વિશેષજ્ઞ. આજે આપણે વાત કરીશું ડાયાબિટીસના પ્રકાર કેટલા. ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર. એક ટાઈપ 1 ડાયાબિટીસ અને બીજું ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે જે નાના છોકરાઓ અથવા 15 વર્ષથી ઓછી ઉંમરની વયની વ્યક્તિઓને થાય, જેમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું કરી દે, અને આ ટાઈપના દર્દીઓને ઇન્સ્યુલિન લાઈફ લોંગ લેવું પડે, અને તો જ એમના શુગરનું નિયમન થઈ શકે. પણ એ ટોટલ ડાયાબિટીસના ખાલી 5 થી 10% લોકો જ ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા હોય છે. તો જે મોટાભાગના જે 90% લોકો ડાયાબિટીસથી પીડાય છે તે છે ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 2 ડાયાબિટીસ મતલબ કે એમાં તમારા ઓબેસિટી, વજનને લીધે, તમારી ફેમિલી હિસ્ટ્રીને લીધે, તમારા બેઠાડા જીવનને લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય, અને એને લીધે ઇન્સ્યુલિનની રિલેટિવ ડેફિશિયન્સી, મતલબ બોડી ઇન્સ્યુલિન બનાવતું તો હોય પણ શરીરને જરૂરી માત્રા કરતાં એ ઓછું પડતું હોય, એટલે ડાયાબિટીસ થાય. અને આ ટાઈપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે દવાઓથી, ડાયટથી અને એક્સરસાઇઝથી ખૂબ સારી રીતે મેનેજ થઈ શકતું હોય છે. પરંતુ 15, 20, 25 વર્ષના ડાયાબિટીસ પછી આ ટાઈપના દર્દીઓને પણ ઇન્સ્યુલિનની જરૂર પડી શકતી હોય છે. આની સાથે અમુક ડાયાબિટીસ એવા છે જે રેર છે, ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે, પરંતુ ડિસ્ટિંક્ટ રીતે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસથી અલગ પડે છે. તેમાં છે જેસ્ટેશનલ ડાયાબિટીસ. જો તમને પ્રેગ્નન્સી દરમિયાન શુગર આવે, તમારું શુગર વધે, તો એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. આ ડાયાબિટીસ અગેન માત્ર ઇન્સ્યુલિન અને એક મેટફોર્મિન કરીને વપરાતી દવાથી જ કંટ્રોલ થાય છે. આમાં સામે તે દવાઓ નથી આપી શકાતી, કારણ કે બાળકની સેફટી માટે ઇન્સ્યુલિન જરૂરી હોય છે. અને આ ટાઈપના દર્દીઓ આગળ જતાં ટાઈપ 2 ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે છે. તે જ રીતે અમુક લોકોને પેન્ક્રિયાઝ રિલેટેડ ડાયાબિટીસ થાય, જેને ટાઈપ 3C ડાયાબિટીસ કહેવાય, જેમાં ઇન્સ્યુલિનની ઉણપની સાથે સાથે પાચક રસની પણ ઉણપ હોય છે, અને આવા લોકોને વારંવાર લો શુગરના પણ ચાન્સીસ રહેતા હોય છે. અને એક અલગ પ્રકારે તરી આવતો ડાયાબિટીસ છે લાડા, LADA, લેટન્ટ ઓટોઇમ્યુન ડાયાબિટીસ ઓફ એડલ્ટ. મતલબ કે એ ટાઈપ 1 પણ નથી અને ટાઈપ 2 પણ નથી. એને અમે ટાઈપ 1.5 ડાયાબિટીસ કહીએ, કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન થોડું ઘણું બનતું હોય, પણ 2 થી 5 વર્ષની અંદર એ પેશન્ટ ઇન્સ્યુલિન પર જતું રહેતું હોય છે. અને આવા લોકોને પ્રોપરલી આઈડેન્ટિફાઈ કરવા માટે સી પેપ્ટાઇડ અને ગેટ એન્ટીબોડીનો ટેસ્ટ ખૂબ જરૂરી હોય છે, કારણ કે આ રીતના દર્દીઓ હવે પહેલાં કરતાં ખૂબ વધી રહ્યા છે. અને એની સાથે સાથે એક બીજો એવો ડાયાબિટીસ જે ફેમિલીમાં રન થતો હોય, 3 થી વધારે પેઢીમાં યંગ વ્યક્તિઓને ડાયાબિટીસ થતો હોય, એવા ડાયાબિટીસને કહેવાય મોડી, MODY. એ મોડી વેરિયન્ટમાં જેનેટિકલ ડિફેક્ટ હોવાને લીધે એમને ડાયાબિટીસ થતો હોય, અને આવો ડાયાબિટીસ એક સલ્ફોનાઇલ કરીને જાણીતી દવાથી ખૂબ સારી રીતે કંટ્રોલ થઈ શકતો હોય છે. તો આ હતું ડાયાબિટીસના ટાઈપ વિશે. ફરી મળશું બીજા એપિસોડમાં.